કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? તમે બધા બહુ સરસ રીતે આ પ્રમાણે વિડીયો લેક્ચર માટે અભ્યાસ કરી રહ્યા છો અને તમને બધાને બહુ સરસ રીતે ખ્યાલ પણ આવી રહ્યો છે. ધીમે ધીમે આપણે બહુ સરસ રીતે એકાઉન્ટન્સીમાં આગળ વધી રહ્યા છીએ અને પૂરી સમજણ સાથે વધી રહ્યા છીએ કે જેના કારણે ભવિષ્યમાં તમને કોઈપણ પ્રકારની બીજી તકલીફ ન પડે. આપણે આના પહેલાંના જે વિડીયો લેક્ચર્સમાં તમે જોયું હતું કે આપણે સ્વાધ્યાય 7 તમારા નામાના મૂળ તત્વો વિષયમાં સ્વાધ્યાય 7માં 7મો દાખલો આપણે ગણેલો રોકડ મેળમાં. પ્રકરણ 7નો 7મો દાખલો અખિલેશના ચોપડે બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. અને તમને બધાને બહુ સરસ રીતે સમજ પણ પડી હશે. ચલો ત્યારે હવે આપણે એના અભ્યાસમાં આગળ વધીએ. આપણે આજે તૈયાર કરીશું દાખલા નંબર 8 અને 9, જેનાથી તમને વધારે સારી સમજ આ ચેપ્ટરમાં પડે. મારો પ્રયત્ન એવો રહેશે કે તમને બધા જ દાખલાઓ સરસ રીતે તૈયાર કરાવડાવવા, જેના કારણે તમારું જે 11મું ધોરણના નામાનું મૂળ તત્વો જે વિષય છે એનો પાયો છે એ તમને સરસ રીતે તૈયાર થઈ જાય. તો બધા તૈયાર છો? ચલો ત્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ. તમારું સ્વાધ્યાય 7 અને એમાં દાખલા નંબર 8. જુઓ મિત્રો, અહીંયા 8મો દાખલો છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 186 ઉપર જોઈ શકો છો. 8મો વ્યવહાર છે, નીચેના વ્યવહારો પરથી નમ્રતાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. એટલે કે હવે તમારે 3 ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે. આપણે આ દાખલો આગળ ગણી ચૂક્યા છીએ. 7મો દાખલો અખિલેશના બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ. આજે આપણે 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. તો તમે બધા તૈયાર છો તમારી ટેક્સ્ટબુક સાથે? અને હું તમને સમજાવું છું એ પ્રમાણે દાખલાની એન્ટ્રીઓ તમારે વિચારવાની છે. અહીંયા આપણે 3 ખાનાવાળો રોકડ મેળ છે એટલે એમાં આપણે હેડિંગ લખીશું દાખલા નંબર 8, નમ્રતાના ચોપડે 3 ખાનાવાળો રોકડ મેળ. સામાન્ય રીતે 4 ખાના તો બંને તરફના કોમન જ હોય છે. પહેલું ખાનું તારીખ ઉધાર બાજુનું, પછી આય એટલે આવક, રસીદ નંબર, ખાતા વહી પાન નંબર, રોકડ, બેંક અને વટાવ. જમા બાજુ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાતા વહી પાન નંબર, રોકડ, બેંક અને વટાવ. ઘણીવાર મિત્રો એવું બને છે કે તમારા ત્યાં જે ટ્યુશન ક્લાસીસ હોય અથવા તમારી સ્કૂલ હોય ત્યાં પહેલાં વટાવનું ખાનું લખે છે, પછી બેંકનું લખે છે, પછી રોકડ લખે છે. મિત્રો આ 3 ખાનાનો ક્રમ કયો જાળવવો એવો કોઈ નિયમ નથી. કોઈ પણ ક્રમ તમે જાળવી શકો છો, કોઈ પણ ખાનું પહેલાં લખી શકો છો, એટલે એમાં કશું ખોટું નથી. પરંતુ વિગતો તમારે સાચી રીતે નોંધવાની છે. નિયમ આપણને બધાને ખબર છે કે રોકડ આવે ધંધામાં કે બેંકમાં તો તમારે ઉધાર બાજુ લખવાના છે, જાય બેંકમાંથી જાય કે ધંધામાંથી જાય તો તમારે જમા બાજુ લખવાના છે. વેપારી વટાવ બાદ કરીને રકમ નોંધવાની છે, રોકડ વટાવ પણ બાદ કરવાનો છે અને તેને તમારે ચોપડે નોંધવાનો છે. વેપારી વટાવ બાદ થશે, નોંધ નહીં થાય. રોકડ વટાવ બાદ પણ થશે અને તેની ચોપડે પણ નોંધ થશે. તો આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં છે 1 ઓગસ્ટ 2015. શરૂઆતની રોકડ શિલ્લક 7000 અને બેંકની શિલ્લક 6000. તો અહીંયા ઉધાર બાજુ લખું છું તારીખ 1/8. બાકી આગળ લાવ્યા એટલે કે શરૂઆતની શિલ્લક રોકડના ખાનામાં 7000 અને બેંકના ખાનામાં 6000. તો આ આપણે પહેલાં શરૂઆતની શિલ્લકને લખી. હવે જો બેંકમાં ઓવરડ્રાફ્ટ હોય તો તમારે જમા બાજુ લખવાનો છે, પરંતુ આ દાખલામાં એ પ્રશ્ન નથી. રોકડ શિલ્લક અને બેંક શિલ્લક છે એટલે તમારે ઉધાર બાજુ લખવાના રહેશે. ત્યાર પછી દરેક વ્યવહારમાં તમારે સમજણ કેળવવાની કે આ વ્યવહારથી જો ધંધામાં રોકડ આવતી હોય કે બેંકમાં આવતી હોય તો તમારે તેને ઉધાર બાજુ લખવાના છે, અને જો વ્યવહારથી રોકડ ધંધામાંથી કે બેંકમાંથી જતી હોય તો તેને તમારે જમા બાજુ લખવાના છે. તો 3 તારીખનો વ્યવહાર છે રોકડ ખરીદી. મિત્રો રોકડ ખરીદીનો મતલબ થાય તમારા ધંધામાં માલ આવે છે પરંતુ રોકડ તો જાય છે. રોકડ જાય છે એટલે જમા બાજુ તમારે રોકડના ખાનામાં 6000 રૂપિયા લખવાના. કારણ છે ખરીદી કરી છે એટલે લખાશે ખરીદ ખાતે, તારીખ લખાશે 3/8. તો 3/8 ખરીદ ખાતે રોકડના ખાનામાં 6000 રૂપિયા. ત્યાર પછી આગળ વ્યવહાર છે રોકડ વેચાણ 7000 રૂપિયા. એનો મતલબ કે તમારા ધંધામાંથી માલ જાય છે અને રોકડ આવે છે. આવે છે એટલે ઉધાર બાજુ લખાશે 7000 રૂપિયા. 3/8 વેચાણ ખાતે
તો વેચાણ ખાતે 7,000 રૂપિયા રોકડના ખાનામાં ઉધાર બાજુ લખાશે. તો આ પ્રમાણે 3 તારીખનો વ્યવહાર નોંધાયો. 5 તારીખનો વ્યવહાર છે, રૂપિયા 3,000 બેંકમાં ભર્યા. ₹3,000 બેંકમાં ભર્યા, એનો મતલબ કે તમારા બેંકમાં રોકડ જાય છે, તમારા ધંધામાંથી રોકડ જાય છે ને બેંકમાં આવે છે. આપણને બધાને હવે નિયમ યાદ આવી ગયો છે કે જે વ્યવહારની રોકડ અને બેંક બંને ખાતામાં અસર થાય છે તેને જમા ખર્ચી વ્યવહાર કહેવાય છે. તો આપણે આ વ્યવહારમાં વિચારીએ તો આપણા ધંધામાંથી રોકડ જાય છે અને આપણા બેંકમાં આવે છે. તો રોકડ જાય છે તો જમા બાજુ ₹3,000 લખાશે. તારીખ છે 5/8. બેંકમાં જાય છે એટલે લખાશે બેંક ખાતે, અને બેંકમાં આવે છે તો બેંકમાં ઉધાર બાજુ લખાશે ₹3,000. તારીખ છે 5/8. રોકડ આવે છે એટલે રોકડ ખાતે. હવે આ વ્યવહાર બંને બાજુ નોંધાયો એટલે તેને જમા ખર્ચી તરીકે ઓળખવામાં આવશે. એટલે એને ઓળખાણ માટે જ.ખ. શબ્દ લખવો તમારા માટે ફરજિયાત છે. તો બંનેની સામે જ.ખ. એટલે જમા ખર્ચી ટૂંકમાં આપણે દર્શાવ્યું છે. તો આ પ્રમાણે 5 તારીખનો વ્યવહાર પણ નોંધાશે. ત્યાર પછી 187 નંબરના પેજ ઉપર તમારે આગળ વ્યવહારો આપેલા છે, એક પછી વ્યવહારો આપણે જોઈએ. 6 તારીખનો વ્યવહાર છે. જોડે ટેક્સ્ટબુક રાખજો બેટા, કારણ કે જો ટેક્સ્ટબુક નહીં હોય તો તમને ખબર નહીં પડે કે વ્યવહાર શું છે. ટેક્સ્ટબુક હશે તો બહુ સરળતાથી તમે વ્યવહારને ઓળખી પણ શકશો અને તેને તમે નોંધો છો તેની ખબર પણ પડશે. 6 તારીખનો વ્યવહાર છે. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8%ના વ્યાજના દરે ₹5,000ની લોન લીધી. તમે પ્રભુ પાસેથી વાર્ષિક 8% વ્યાજ આપવાની શરતે, અત્યારે 8% નથી આપવાના, 1 વર્ષ પૂરું થાય ત્યારે 8% આપવાના છે, તે શરતે ₹5,000 અત્યારે ધંધામાં લોન તરીકે લાવો છો. એનો મતલબ કે તમારા ધંધામાં ₹5,000 રોકડા આવે છે. તો ઉધાર બાજુ રોકડના ખાનામાં ₹5,000 લખાશે. તારીખ છે 6/8. તો આ 5,000 આવ્યા છે ક્યાંથી? તો પ્રભુની લોનથી આવ્યા છે. તો પ્રભુની લોન ખાતે ₹5,000. તો આ પ્રમાણે 6 તારીખનો વ્યવહાર નોંધાયો. 8 તારીખનો વ્યવહાર છે. 3,000નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો. માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો, જે ચેક આપણે બેંકમાં ભર્યો. મિત્રો, અહીંયા પૂરેપૂરો વ્યવહાર રોકડ છે. તો 3,000માંથી 10% પ્રમાણે તમારે રોકડ વટાવ બાદ કરવાના છે. 3,000ના 10% 300 થશે. 300 બાદ કરતાં ₹2700નો ચેક આપણને મળે છે, જે આપણે બેંકમાં ભરીએ છીએ. તો બેંકમાં ઉધાર બાજુ ₹2700 લખાશે. 10% પ્રમાણે રોકડ વટાવ છે, તો રોકડ વટાવની નોંધ વટાવના ખાનામાં કરવાની છે. તો ₹300 વટાવના ખાનામાં લખાશે. અને આ બંને વ્યવહાર વેચાણના કારણે થયા છે એટલે તમારે લખાશે વેચાણ ખાતે. તારીખ છે તમારી 8/8. તો 8/8 વેચાણ ખાતે. ₹2700 તમારો ચેક આવ્યો છે, બેંકમાં ભર્યો છે એટલે બેંકના ખાનામાં, ₹300 વટાવના ખાનામાં. આ પ્રમાણે વ્યવહારની નોંધ થશે. ત્યાર પછી લખ્યું છે 7,000નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો અને 50% રકમ તરત રોકડેથી ચૂકવી આપી. વ્યવહાર ખરીદીનો છે અને તમે નાણાં ચૂકવો છો, એનો મતલબ કે તમારી પાસેથી નાણાં જાય છે અને તમે રોકડેથી ચૂકવ્યા છે એટલે રોકડ જાય છે. તો જમા બાજુ રોકડના ખાનામાં તારીખ લખાશે 10/8. 7,000ના 50% ₹3,500 થાય. તો રોકડના ખાનામાં તમારે ₹3,500 લખવાના છે. ખરીદ ખાતે કારણ લખાશે. દ્વિજ ખાતે ભૂલથી પણ કોઈ વિદ્યાર્થી ન લખે. આપણા ત્યાંથી રોકડ જાય છે એની પાછળનું કારણ આપણે ખરીદી કરીએ છીએ. તો ખરીદ ખાતે ₹3,500 લખાશે. 12 તારીખનો વ્યવહાર. પગારના 3,000, મજૂરીના 500 અને સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવી આપ્યા. મિત્રો, 3 પ્રકારનો ખર્ચ તમે ચેકથી ચૂકવો છો. એનો મતલબ કે તમારા બેંકમાંથી નાણાં જાય છે, બેંકમાંથી જાય છે, ચેક છે એટલે. તો તમારે બેંકના ખાનામાં વ્યવહારની નોંધ કરવાની છે. પગારની રકમ 3,000 છે તો ₹3,000 લખાશે. કારણ લખાશે પગાર ખાતે 12 તારીખ. ₹500 મજૂરીના છે, ₹500 લખાશે મજૂરી ખાતે 12 તારીખ. સ્ટેશનરીના ₹200 છે તો ₹200 લખાશે સ્ટેશનરી ખાતે 12 તારીખ. આમ જે કારણથી તમારા ધંધામાંથી નાણાં જાય છે એ કારણ તમારે લખવાનું છે. તો કારણ સાથે વ્યવહારોની નોંધ થાય છે. આગળ
14 તારીખનો વ્યવહાર છે. કમિશનના રૂપિયા 1000 અને દલાલીના રૂપિયા 500 રોકડા મળ્યા. જો વિદ્યાર્થીઓ અહીંયા તમને રોકડ મળે છે એટલે ઉધાર બાજુ લખાશે. કમિશનના 1000 મળે છે એટલે કમિશન ખાતે 1000 લખાશે રોકડના ખાનામાં ઉધાર બાજુ. સાથે સાથે દલાલીના પણ મળે છે તો દલાલીના પણ ઉધાર બાજુ લખાશે 500 રૂપિયા દલાલી ખાતે. તારીખ લખાશે 14/8/14. તો આ પ્રમાણે તમારે વ્યવહારોની નોંધ થઈ. કમિશનની રકમ 1000 રૂપિયા રોકડા આવ્યા રોકડ ખાતે ઉધાર. દલાલીના 500 રૂપિયા રોકડા આવ્યા દલાલી ખાતે અને રોકડના ખાનામાં નોંધ થઈ. હવે 16 તારીખનો વ્યવહાર. બેંકે 100 રૂપિયા શિલ્લક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. એકાઉન્ટનો નિયમ છે બેંક આપણા ખાતે જમા કરે તો તમારે બેંક ખાતે ઉધાર કરવાના અને બેંક આપણા ખાતામાં ઉધાર કરે તો આપણે બેંકના ખાતામાં જમા કરવાના. તો આ પ્રમાણે તમારે વિરુદ્ધ અસર આપવાની, કારણ કે આપણે ડબલ એન્ટ્રી એકાઉન્ટ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે નામું લખી રહ્યા છીએ. તો અહીંયા બેંકે આપણના ખાતામાં 100 રૂપિયા વ્યાજના જમા કર્યા છે, એનો મતલબ કે આપણને આવક થાય છે વ્યાજની. તો ઉધાર બાજુ 100 રૂપિયા લખાશે. કારણ છે વ્યાજ ખાતે, તારીખ 16/8. તો 16/8 વ્યાજ ખાતે 100 રૂપિયાથી નોંધ થશે. 17 તારીખનો વ્યવહાર છે. રૂપિયા 2000. ધ્યાન આપજો મિત્રો, આ વ્યવહાર બહુ જ સારો છે. ગુજરાતી વાક્ય રચના ઉપર બહુ આધારિત છે આ વ્યવહાર. રૂપિયા 2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડ્યા. તમે 2000 રૂપિયા વીજળી ખર્ચ ચૂકવવાનો છે તેટલા માટે તમે ઉપાડો છો. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમે એવું ન કહી શકો કે તમે વીજળી ખર્ચ ચૂકવી દીધો છે. માત્ર તમારો હેતુ છે કે તમારે વીજળી ખર્ચ ચૂકવવો છે અને તેના માટે તમે બેંકમાંથી નાણાં ધંધામાં લાવો છો. તો આ વ્યવહારનો અર્થ એવો થાય કે બેંકમાંથી નાણાં જાય છે અને ધંધામાં નાણાં આવે છે. એનો મતલબ કે આ જમા ખર્ચી વ્યવહાર છે. તો બેંકમાંથી નાણાં જાય છે એટલે 17 તારીખ લખાશે. રોકડ ખાતે બેંકના ખાનામાં 2000, કારણ કે તમે બેંકમાંથી 2000 રૂપિયા ઉપાડો છો. તો 2000 રૂપિયા બેંકના ખાનામાં જમા બાજુ લખાશે. સાથે સાથે એ 2000 રૂપિયા તમારા ધંધામાં રોકડ આવે છે તો ઉધાર બાજુ રોકડના ખાનામાં 2000 રૂપિયા લખાશે બેંક ખાતે શબ્દ સાથે. તો આ બંને બાજુ વ્યવહાર નોંધાયો. જમા બાજુ બેંકના ખાનામાં નોંધાયો, ઉધાર બાજુ રોકડના ખાનામાં નોંધાયો. એનો મતલબ કે આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે. તો તેની સામે જખ એવી ઓળખાણ તરીકે તમારે લખવાનું. સામેના ખાતાનું નામ લખાશે. બેંકમાં રકમ લખી છે તો રોકડ ખાતે લખાશે, રોકડમાં રકમ લખી છે તો બેંક ખાતે લખાશે. તો આ પ્રમાણે જમા ખર્ચી વ્યવહાર થયો. તમે બધા વ્યવહારને બરાબર યાદ રાખજો. પછી 20 તારીખનો વ્યવહાર છે. રૂપિયા 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. 2000માંથી 1000 રૂપિયા તમે વીજળી ખર્ચના ચૂકવો છો અને 1000 રૂપિયા અંગત વપરાશ માટે, એનો મતલબ કે ઉપાડ કરો છો. બંને રીતે આપણા ધંધામાંથી રોકડ જાય છે. તો જમા બાજુ 20 તારીખ લખાશે. વીજળી ખર્ચ ખાતે રોકડના ખાનામાં 1000 રૂપિયા. તો 1000 રૂપિયા તમે રોકડ ચૂકવી વીજળી ખર્ચમાં અને બીજા જે 1000 ગયા છે તેના માટે લખાશે ઉપાડ ખાતે. તારીખ છે 20/8. ઉપાડ ખાતે 1000 રૂપિયા. તો આ પ્રમાણે તમારે 20 તારીખનો વ્યવહાર નોંધાયો. 22 તારીખનો વ્યવહાર. મને લાગે છે ત્યાં સુધી તમને બધાને સરસ રીતે વ્યવહારો આવડે છે અને આમ રોકડ મેળ જોવા જઈએ તો બહુ સરળ છે. થોડી જો સમજણ હશે, નિયમો બરાબર યાદ હશે તો તમે બહુ સરસ રીતે રોકડ મેળનો દાખલો ગણી શકો છો. 22 તારીખનો વ્યવહાર છે. પાર્થને રૂપિયા 5000નો માલ વેચ્યો. પાર્થને તમે 5000નો માલ વેચ્યો. તેણે 10% લેખે રોકડ વટાવ બાદ કરીને, એટલે એણે 10% પ્રમાણે રકમ બાદ કરી નાખી અને જરૂરી રકમનો ચેક આપ્યો. એટલે આપણને ચેક આપ્યો જે આપણે તરત બેંકમાં ભર્યો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમારે રકમ શોધવી પડે કે તમને કેટલા રૂપિયાનો ચેક મળ્યો હશે. તો 5000માંથી 10% પ્રમાણે 500 રૂપિયા બાદ કરો. હવે એ જે 500 બાદ કર્યા છે તે રોકડ વટાવના છે. એનો મતલબ કે તે વટાવની તમારે ચોપડે નોંધ પણ કરવાની છે અને 4500 રૂપિયાનો તમને ચેક મળે છે. હવે જે 4500 રૂપિયાનો તમને ચેક મળે છે જે તમે બેંકમાં ભરો છો, એનો મતલબ કે ઉધાર બાજુ તમારે 4500 રૂપિયા લખવાના છે બેંકના ખાનામાં. તો બેંકના ખાનામાં 4500 રૂપિયા તમે લખ્યા.
રોકડ વટાવના 500 રૂપિયા વટાવના ખાનામાં લખ્યા અને આ વ્યવહાર વેચાણનો હતો એટલે વેચાણ ખાતે 22 તારીખ સાથે વ્યવહાર નોંધાયો. તો વેચાણ ખાતે 4500 બેંકના ખાનામાં, 500 રૂપિયા વટાવના ખાનામાં. ત્યાર પછી 25 તારીખનો વ્યવહાર છે. પાર્થે આપેલો ચેક નકરાયો. મિત્રો, જો પાર્થે આપેલો ચેક નકરાયો એનો મતલબ કે આપણે જે વ્યવહાર પહેલાં લખ્યો છે તે વ્યવહારને તમારે કેન્સલ કરવાનો છે, કે આ વ્યવહાર હવે આપણે દૂર કરવાનો છે. તો તમારે શું કરવાનું? પહેલાં જે અસર આપી છે તે અસર તેની વિરુદ્ધ બાજુ આપી દેવાની. એટલે કે બેંકના ખાતામાં ઉધાર બાજુ લખ્યા છે તો જમા બાજુ બેંકના ખાનામાં લખવાના. વટાવના ખાનામાં ઉધાર બાજુ લખ્યા છે તો જમા બાજુ તમારે વટાવના ખાનામાં લખવાના. તો પહેલાં આપણે જો રોકડના ખાતામાં હોય તો રોકડ લખાશે, બેંકના ખાનામાં છે તો બેંકમાં લખાશે. ભૂલ સુધારવા માટે સામેના ખાતામાં તમારે વ્યવહારની નોંધ કરવાની હોય છે. હવે આપણે વિચાર કરીએ તો 4500 રૂપિયા તમારે બેંકના ખાનામાં નોંધવાના છે. તો 4500 રૂપિયા તમે જમા બાજુ બેંકના ખાનામાં નોંધો છો, 500 રૂપિયા તમે વટાવના ખાનામાં જમા બાજુ નોંધો છો. હવે આ ચેક નકારામણીનો વ્યવહાર છે, પણ ચેક આપણને પાર્થ પાસેથી મળેલો હતો. તમારે લખવાનું છે પાર્થ ખાતે, વ્યક્તિનું નામ લખવાનું, કારણ કે હવે એટલા નાણાં આપણે તેની પાસે ફરીથી માંગવાના છે, એની પાસેથી લેવાના છે, વસૂલ કરવાના છે. તો પાર્થ ખાતે 4500 અને 500ની નોંધ થશે. તો આ પ્રમાણે નકારામણીનો વ્યવહાર થાય. ત્યારબાદ બંસરીને જૂના દેવા પેટે 6050નો ચેક આપ્યો. કુલ દેવું 6100 રૂપિયાનું હતું. આનો અર્થ એવો થાય કે બંસરીને તમારે 60100 રૂપિયા ચૂકવવાના હતા, તેના બદલે તમે 6050 રૂપિયા આપો છો અને તમે વ્યવહારને પૂરો કરો છો. એનો મતલબ કે 50 રૂપિયા તમે હવે ભવિષ્યમાં ક્યારેય ચૂકવવાના નથી. એ તમારા માટે ફાયદો છે, જે વટાવ કહેવાશે. તો તમે 6050નો ચેક આપો છો તો બેંકના ખાનામાં 6050 લખાશે, 50 રૂપિયા વટાવના ખાનામાં લખાશે અને નાણાં મેળવનારના વ્યક્તિ બંસરી છે એ લખાશે બંસરી ખાતે 6050 અને 50. તો આ પ્રમાણે વ્યવહાર થયો. આગળ 29 તારીખનો વ્યવહાર. ગોપીએ તેના 2040ના દેવા પેટે 2000 રૂપિયા રોકડા ચૂકવી આપ્યા. ગોપી પાસે આપણે 2040 રૂપિયા લેવાના છે, તેણે આપણને 2000 રૂપિયા ચૂકવી આપ્યા છે. એટલે કે 40 રૂપિયા આપણે વટાવ આપીએ છીએ. તો 2000 રૂપિયા ઉધાર બાજુ રોકડના ખાનામાં, 40 રૂપિયા વટાવના ખાનામાં. નાણાં આપનાર વ્યક્તિ ગોપી છે એટલે લખાશે ગોપી ખાતે. તારીખ છે 29/8. તો 29/8 ગોપી ખાતે 2040. હવે જે વ્યવહાર છે તે વ્યવહાર તમારે ખૂબ સરસ રીતે યાદ રાખવાનો છે. વ્યવહાર શું કહે છે? રૂપિયા 5000 હાથ પર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી. એનો મતલબ કે 5000 રૂપિયા તમે શિલ્લક રાખી અને બાકીના તમે બેંકમાં ભરી દીધા. તો આ વ્યવહારને નોંધવા માટે તમારે શું કરવાનું છે તે હું બોલું છું, યાદ રાખજો. તમામ વ્યવહારો લખાઈ જાય, જેમ કે તમે છેલ્લે બંસરી સુધીનો વ્યવહાર લખેલો છે, તમામ વ્યવહારો લખાઈ જાય પછી જમા બાજુ રોકડના ખાનામાં 2-3 લીટી છોડીને તમારે 5000 રૂપિયા લખવાના છે. તો આ પ્રમાણે જેટલા રૂપિયા હાથ ઉપર રાખવાના છે એટલા રૂપિયા તમે લખો છો. આપણે 5000 રાખવાના છે તો 5000 રૂપિયા લખ્યા. તેની સામે તમારે લખવાનું છે બાકી આગળ લઈ ગયા, એટલે કે આખરની શિલ્લક 5000. આટલું લખવાનું છે બધા વ્યવહારો પૂરા થયા પછી 1-2 લીટી છોડીને. ત્યારબાદ રોકડ ખાતાની ઉધાર બાજુનો જે સરવાળો હંમેશા વધારે જ આવવાનો છે તેનો તમારે સરવાળો કરવાનો છે. તો રોકડની ઉધાર બાજુનો સરવાળો 7, 14, 19, 20, 22, 500. તો તમે 24500 સરવાળો ઉધાર બાજુનો લખો છો. એ 24500 તમે જે પેલા 5000 રૂપિયા હાથ પર રાખવાના છે તેના નીચે તમારે મૂકવાના છે. 5000ની ઉપર નથી મૂકવાના, 5000ની નીચે મૂકવાના છે. 24500 મૂક્યા. આ 24500માંથી તમારે 5000 પણ બાદ કરવાના છે અને બાકીની બધી રકમ બાદ કરવાની છે. તો બાકીની બધી રકમમાં જોવા જઈએ તો 6, 9, 12,500, 13,500, 14,500 અને 5000, 19,500. ટોટલ 19,500 ટોટલ તમારે બાદ કરવાનું થાય છે. 24,500માંથી 19,500 બાદ કરતાં તમારો તફાવત આવે છે 5,000 રૂપિયા. એટલે 5,000 રૂપિયા તમારી રકમ વધારે આવે છે અને આ 5,000 રૂપિયા તમે બેંકમાં ભરી દો છો.
એનો મતલબ કે રોકડ ધંધામાંથી બેંકમાં જાય છે. તો તમારે રોકડના ખાનામાં 5,000 લખ્યા, બેંક ખાતે લખાશે. બેંકના ખાનામાં 5,000 રૂપિયા લખ્યા, રોકડ ખાતે લખાશે અને આ જમા ખર્ચી વ્યવહાર કહેવાશે, કારણ કે રોકડના ખાનામાં અને બેંકના ખાનામાં વ્યવહારની નોંધ થઈ છે. તો રોકડ અને બેંકના બંને બાજુ નોંધ થઈ એટલે આ જમા ખર્ચી વ્યવહાર નોંધાયો. તો આ વ્યવહાર તમારે યાદ રાખવાનો છે. હું ફરીથી તમને સમજાવી દઉં છું. જેટલા રૂપિયા હાથ ઉપર રાખવાના છે તેટલા રૂપિયા જમા બાજુ જેટલા વ્યવહાર લખાયો એના નીચે 2-3 લીટી રાખીને લખવાનો છે. અહીંયા 5,000 છે તો આપણે 5,000 લખ્યા. પછી રોકડની ઉધાર બાજુનો સરવાળો કર્યો, તે તમે જમા બાજુ મૂક્યો. આ 5,000 સહિત જેટલી પણ રકમ લખી છે બધી તમે બાદ કરી. તો 5,000 સહિત આગળના બધા રકમના ટોટલ 19,500 છે. 24,500માંથી 19,500 બાદ કરતાં 5,000 તફાવત આવે છે. એટલે આ 5,000 તમે બેંકમાં ભરો છો, એટલે બેંકમાં તમારે ઉધાર બાજુ લખવાના છે. તો રોકડ જાય છે, બેંકમાં આવે છે, બંને બાજુ નોંધ થઈ, જમા ખર્ચી વ્યવહાર કહેવાય, એટલે જખ તરીકે લખાશે. અને હવે તમારે બેંકના સરવાળાને કરવાનો છે. તો બેંક ખાતાનો ઉધાર બાજુનો સરવાળો અહીંયા જોવા જઈએ તો 6 અને 3 9, 11,800, 11,800, 15,800, 20,800, 21,300. તો 21,300 તમારું ઉધાર બાજુનું બેંકના ખાનાનું ટોટલ થાય છે. તો 21,300 ઉધાર બાજુ જે બેંકનું ટોટલ છે તે તમારે જમા બાજુ મૂકવાના છે 21,300. અને એ 21,300માંથી જમા બાજુ લખેલા બેંકના ખાતાની બધી રકમો તમારે બાદ કરવાની છે. એટલે કે 3,000, 500, 200, 2,000, 4500 અને 6,050. આ બધા બાદ કરતાં 5,050 તફાવત આવે છે. તો આ 5,050નો તફાવત તમારે બાકી આગળ લઈ ગયાની લાઈનમાં લખવાનો. એટલે કે બેંકમાં આટલા રૂપિયા શિલ્લક છે, ધંધામાં આટલા રૂપિયા રોકડની શિલ્લક છે. તો રોકડ અને બેંકની બાકી આ રીતે લખાશે. તો રોકડ અને બેંકના ખાતાનું પરિણામ તો આપણે શોધી લીધું. હવે વટાવની વાત કરીએ તો યાદ રાખજો, વટાવના ખાનાનો ક્યારેય પણ તફાવત શોધવાનો નથી. વટાવનો માત્ર તમારે સરવાળો જ કરવાનો છે. તો અહીંયા ઉધાર બાજુ વટાવનો ટોટલ 840 છે, જમા બાજુ 550 છે. બીજી એક સ્પષ્ટતા અહીંયા કરી લઈએ. ઉધાર બાજુ જે વટાવ તમને આપેલો છે, આ ઉધાર બાજુનો વટાવ તમારા માટે આપેલો વટાવ ગણાશે, અને જમા બાજુ જે વટાવનું ખાનું છે એ તમારો મળેલો વટાવ ગણાશે. આ રોકડ અને બેંકની જ આવક છે, પરંતુ આ મળેલો વટાવ છે. આ રોકડ અને બેંકની આવક છે, પરંતુ આ આપેલો વટાવ છે. એટલે આના કરતાં વિરુદ્ધ અસર આપી છે તેમ કહેવાશે. તો આ પ્રમાણે તમારો દાખલા નંબર 8 પૂરો થયો. મને લાગે છે કે તમને બહુ સરસ રીતે દાખલાની સમજ પડી હશે. હું તમારી સામે 1 મિનિટ માટે દાખલાની આખી રકમ મૂકું છું. તમે બધા વ્યવહારોને સરસ રીતે જોઈ લો, પછી આપણે 9મો દાખલો ગણીએ. બરાબર છે? ચલો ત્યારે ધ્યાન આપજો, વ્યવહારો સટાસટ અને સરસ રીતે જોઈ લેજો. ચલો, બધાને સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે તમારા સ્વાધ્યાયમાં 9મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. હવે આ દાખલો થોડો અલગ છે. અત્યાર સુધી તમે 3 ખાના બનાવ્યા, 2 ખાના બનાવ્યા. અહીંયા તમને 2 બેંકોના ખાતા બનાવવા માટે કહેવામાં આવ્યું છે. નીચેના વ્યવહારો પરથી જુઓ, 9મા દાખલાની રકમ છે પેજ નંબર 187 ઉપર. નીચેના વ્યવહારો પરથી કલ્પનાના ચોપડે બેંક બુક તૈયાર કરો. એનો મતલબ કે બેંકના ખાતા તમારે બનાવવાના છે. અને તમને સ્પષ્ટ કહ્યું છે કે 2 બેંકોના ખાતા બનાવવાના છે, SBI અને BOB. એટલે તમારે ખાના બનાવવાના રહેશે. ઉપર હેડિંગ લખીએ, કલ્પનાના ચોપડે SBI અને BOBની બેંક બુક. ઉધાર બાજુ તારીખ, આય, રસીદ નંબર, ખાપા, SBI, BOB, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા. ત્યાર પછી તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, SBI અને BOB. તો આ પ્રમાણે તમારે ખાના બનાવવાના. અગાઉ આપણે રોકડ અને બેંકનું ખાનું બનાવતા હતા.
બેંક અને વટાવ, રોકડ અને વટાવ, અહીંયા બે બેંકોના નામ લખવાના છે. નિયમ એનો એ જ છે, કોઈ ફરક પડવાનો નથી. માત્ર એટલું યાદ રાખવાનું કે રોકડ સિલક હોય તો ઉધાર બાજુ, અહીંયા બેંક સિલક અને બેંક ઓવરડ્રાફ્ટનો જ પ્રશ્ન થશે. બેંક સિલક હોય તો ઉધાર બાજુ અને બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ તમારે લખવાના છે. શરૂઆત કરીએ દાખલાની. 1 સપ્ટેમ્બર 2015. શરૂઆતની બેંક સિલક SBIમાં છે તો ઉધાર બાજુ SBIના ખાનામાં 5000 તમારે લખવાના, બાકી આગળ લાવ્યા તરીકે. તો બાકી આગળ લાવ્યા SBIમાં 5000 રૂપિયા. શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ છે BOBમાં 4000, તો BOBમાં 4000 રૂપિયા જમા બાજુ લખવાના, બાકી આગળ લાવ્યા તરીકે 1 તારીખ. ઓવરડ્રાફ્ટ છે તો જમા અને સિલક છે તો ઉધાર. ત્યાર પછી બીજો તારીખનો વ્યવહાર છે. 8000નો માલ ખરીદ્યો, જેની સામે 3000નો SBIનો ચેક આપ્યો અને બાકીની રકમનો BOBનો ચેક આપ્યો. તો 3000 રૂપિયા SBIમાંથી આપ્યા, 8000માંથી 3000 જો SBIમાંથી આપ્યા હોય તો બાકીના 5000 રૂપિયા તમે BOBમાંથી આપો છો. આવી તમને ખબર પડે છે. જાય છે એટલે જમા, તો બીજી તારીખ જમા બાજુ લખાશે ખરીદ ખાતે, 3000 રૂપિયા SBIમાં અને બાકીના 5000 BOBમાં. તો 5000 BOBના ખાતામાં લખ્યા અને 3000 રૂપિયા SBIના ખાતામાં લખ્યા. તમારે એટલું જ વિચારવાનું કે વ્યવહારથી ચેક આવે છે તો ઉધાર બાજુ, જાય છે તો જમા બાજુ, અને કઈ બેંકમાં આવે છે બેંકના ખાનામાં તમારે લખવાના છે. 4 તારીખનો વ્યવહાર. રૂપિયા 7000નો માલ જેનીને વેચ્યો, જેનીએ જરૂરી રકમનો ચેક આપ્યો જે BOBના બેંક ખાતામાં ભરી દીધો. તમે 7000 રૂપિયાનો માલ વેચો છો અને તમને 7000નો ચેક મળે છે અને તમે તે બેંક ઓફ બરોડામાં ભરો છો. તો બેંક ઓફ બરોડામાં ઉધાર બાજુ 7000 રૂપિયા લખાશે, વેચાણ ખાતે નોંધ થશે, તો વેચાણ ખાતે રકમ લખાઈ. ત્યાર પછી 6 તારીખનો વ્યવહાર છે. પગારનો રૂપિયા 3000નો BOBનો ચેક આપ્યો. તો પગારનો ચેક આપો છો એટલે તમારા બેંકમાંથી નાણાં જાય છે ને બેંકનું નામ બેંક ઓફ બરોડા છે, તો બેંક ઓફ બરોડાના ખાતામાં 3000 રૂપિયા તમારે લખવાના, પગાર ખાતે વિગત લખાશે. તારીખ 6/9. 8 તારીખનો વ્યવહાર છે. બધાને આટલા સુધીના વ્યવહારો ખબર પડી હશે. 8 તારીખનો વ્યવહાર છે. વ્યાજના રૂપિયા 700 અને ડિવિડન્ડના રૂપિયા 200 બેંકે, બેંકનું નામ છે SBI, વસૂલ કરીને આ રકમ ખાતામાં જમા આપી છે. મેં તમને હમણાં જ કહ્યું, બેંક જમા કરે તો આપણે ઉધાર કરવાના, બેંક ઉધાર કરે તો આપણે જમા કરવાના. તો અહીંયા SBIએ જમા કર્યા છે તો આપણે SBIમાં ઉધાર કરવાના છે. તો SBIના ખાતામાં ઉધાર લખવાના છે. પહેલાં 700 રૂપિયા વ્યાજ ખાતે, તો 8 તારીખ વ્યાજ ખાતે 700 રૂપિયા. ડિવિડન્ડના 2000 છે તો 2000 રૂપિયા ડિવિડન્ડ ખાતે 8 તારીખ. તો આ પ્રમાણે વ્યવહાર લખાશે. ત્યાર પછી 10 તારીખનો વ્યવહાર છે. રૂપિયા 1500 SBIમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. તમે SBIમાંથી નાણાં ઉપાડો છો કારણ તમારું અંગત ખર્ચ ચૂકવવાનું છે, એનો મતલબ કે ઉપાડ છે. તો 10 તારીખ ઉપાડ ખાતે SBIના ખાતામાં 1500 રૂપિયા લખાશે, તો ઉપાડ ખાતે 1500 લખાયા. 12 તારીખનો વ્યવહાર. જિનલ પાસેથી હિસાબની ચૂકવણી પેટે 15000 રૂપિયાનો ક્રોસ ચેક મળ્યો જે બેંક ઓફ બરોડાના ખાતામાં ભર્યો. તો બેંક ઓફ બરોડામાં તમારા 15000 રૂપિયા આવે છે તો ઉધાર બાજુ બેંક ઓફ બરોડામાં 15000 રૂપિયા લખાશે, જિનલ ખાતે વ્યવહાર લખાશે અને તારીખ છે 12/9. તો 12/9 જિનલ ખાતે 15000 રૂપિયા. ત્યાર પછી 20 તારીખનો વ્યવહાર. રૂપિયા 2000નો ચેક SBIના ખાતામાંથી લખીને BOBના ખાતામાં ભર્યો. મિત્રો, આ વ્યવહારની તમારે સમજણ કેળવવાની છે. SBIના ખાતામાંથી ચેક લખ્યો અને BOBના ખાતામાં ભર્યો, આનું અર્થઘટન થાય SBIમાંથી નાણાં જાય છે અને BOBમાં આવે છે. SBIમાંથી જાય છે અને બેંક ઓફ બરોડામાં આવે છે, તો જાય તો જમા, તો SBIમાં જમા બાજુ 2000 રૂપિયા તમારે લખવાના છે. ક્યાં જાય છે તો BOBમાં, તો સામે લખાશે BOB ખાતે, બેંક ઓફ બરોડા ખાતે. અને બેંક ઓફ બરોડામાં 2000 રૂપિયા આવે છે, ક્યાંથી આવે છે તો SBIમાંથી, SBI ખાતે લખાશે. 20/9 SBI ખાતે 2000, 20/9 બેંક ઓફ બરોડા ખાતે 2000. હવે તમારામાંથી ઘણા વ્યક્તિને એવું થાય કે સાહેબ આ જમા ખર્ચી વ્યવહાર કેમ ના કહેવાય, કારણ કે બંને બાજુ નોંધ થાય છે. પણ બેટા, આ બધી બેંકમાં નોંધ થાય છે. બેંકમાં નોંધ થાય છે એટલે જમા ખર્ચી વ્યવહાર ન કહેવાય. રોકડ અને બેંકના ખાનામાં નોંધ થતી હોય તો જ આ જમા ખર્ચી વ્યવહાર કહેવાશે, જ્યારે અહીંયા તો બે બેંકોમાં નોંધ થાય છે, એટલે આને જમા ખર્ચી તરીકે તમારે ઓળખવાનું નથી. 22 તારીખનો વ્યવહાર છે. 4000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો, જે માટે ચેક મળ્યો છે બેંક ઓફ બરોડાના ખાતામાં ભર્યો.
10% પ્રમાણે રોકડ વટાવ તમારે કાપવાનો છે 4,000 રૂપિયામાંથી. તો 4,000ના 10% 400 રૂપિયા બાદ થશે એટલે 3600 રૂપિયાનો તમને ચેક મળે છે અને તે તમે બેંક ઓફ બરોડામાં ભરો છો. હવે વટાવનું ખાનું તો છે નહીં, તો વટાવની નોંધ થશે નહીં, પરંતુ 3600 રૂપિયા બેંક ઓફ બરોડામાં ઉધાર બાજુ તમારે લખવાના છે. તો ઉધાર બાજુ બેંક ઓફ બરોડામાં 3600 રૂપિયા લખ્યા. વેચાણ ખાતે 22 તારીખ. તો બહુ સરસ રીતે બે બેંકોના ખાતાવાળો દાખલો પણ તમારો પૂરો થયો. હવે જે અત્યાર સુધી તમે કરતા આવ્યો છે તે પ્રમાણે તમારે રોકડ વટાવનો સરવાળો કરવાનો છે. અહીંયા બેંકોનો સરવાળો કરીશું. એસબીઆઈની ઉધાર બાજુનું ટોટલ 7,700 છે. 5,700 અને 2,000 એટલે 7,700. એ 7,700 તમે જમા બાજુ મૂકો છો, તેમાંથી તમારે 3,000, 1,500 અને 2,000 રૂપિયા બાદ કરતાં 1,200 રૂપિયા તફાવત વધે છે અને આ 1,200 રૂપિયા તફાવત એ બેંકની શિલ્લક છે એટલે બાકી આગળ લઈ ગયા તરીકે લખાશે. ત્યાર પછી બેંક ઓફ બરોડાની ઉધાર બાજુનું ટોટલ 7 ને 15 22 ને 2 24 ને 3 27,600. તો ઉધાર બાજુનું ટોટલ 27,600 છે. જમા બાજુ 27,600 તમારે મૂકવાના છે અને 27,600 મૂકવાથી એમાંથી જમા બાજુની રકમો તમારે 4,000, 5,000 અને 3,000 બાદ કરો એટલે 15,600 રકમ આવે છે. તો 15,600 જે તફાવત આવે એ બેંકની આખરની શિલ્લક કહેવાય. તો આ પ્રમાણે તમારે આની નોંધ કરવાની રહેશે. તો હવે આ બેંકની શિલ્લક છે એસબીઆઈની 1,200 રૂપિયા અને આ બેંક ઓફ બરોડાની 15,600. બાકી આગળ લઈ ગયા આખરની શિલ્લક કહી શકાય અને આ દાખલો તમારો પૂરો થયો. તો આ પ્રમાણે બે બેંકોનો દાખલો પણ પૂરો થાય છે. આ એક જ દાખલો છે. હું માનું છું ત્યાં સુધી એક દાખલામાં વધારે સારી સમજ ન પડે એટલા માટે આપણને ટેક્સ્ટબુકમાં આપેલું એક ઉદાહરણ પણ આજે આપણે જોઈ લઈએ, કારણ કે ઘણી બધી સ્કૂલો આ પ્રકારનો દાખલો વધારે પૂછતી હોય છે. તો તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં 176 નંબરનું પેજ છે જેમાં ઉદાહરણ નંબર 8 આપ્યું છે, જે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 8માં એવું લખ્યું છે, નીચેના વ્યવહારો પરથી શ્રી મહિપતસિંહના ચોપડે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે એસબીઆઈ અને બેંક ઓફ ઇન્ડિયા એટલે કે બીઓઆઈના ખાનાવાળી બેંક બુક તૈયાર કરો. તો અહીંયા બે પ્રકારની બેંકોના નામ આપ્યા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ ઇન્ડિયા એટલે બીઓઆઈ. તો તમારે આ પ્રમાણે ખાના દોરવાના છે. તારીખ, વિગત, પહોંચ નંબર આપણે રસીદ નંબર કહીએ છીએ, ખાતાવહી પાન નંબર, એસબીઆઈ, બીઓઆઈ, તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, એસબીઆઈ ને બીઓઆઈ. તો આ પ્રમાણે તમારે વ્યવહાર તમે ટેક્સ્ટબુક જોડે રાખજો એટલે હું બોલતો જાઉં છું અને વ્યવહારોની નોંધ આપણે સમજાવતા જઈએ છીએ. સૌથી પહેલું 1 ઓગસ્ટ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ લખાય અને એસબીઆઈમાં છે. તો એસબીઆઈમાં 6,000 રૂપિયા તમે જમા બાજુ લખો છો. વિગતમાં લખાશે બાકી આગળ લાવ્યા. તો બેંક ઓવરડ્રાફ્ટ જમા લખાશે અને બીઓઆઈમાં શિલ્લક છે તો ઉધાર બાજુ 4,000 રૂપિયા લખાશે. બાકી આગળ લાવ્યા 4,000 રૂપિયા. શિલ્લક છે તો ઉધાર છે અને ઓવરડ્રાફ્ટ છે તો જમા છે. બાકી આગળ લાવ્યા તરીકે 1 ઓગસ્ટ. તો આ પ્રમાણે પહેલો વ્યવહાર નોંધાયો. પછી બીજું છે 4,000 રૂપિયાનો માલ વેચ્યો જેની સામે ચેક મળ્યો જે એસબીઆઈના બેંક ખાતામાં ભરી દીધો. તમને ચેક મળે છે, તમે એસબીઆઈમાં ભરો છો એટલે ઉધાર બાજુ એસબીઆઈના ખાતામાં 4,000 રૂપિયા તમારે લખવાના છે. તો એસબીઆઈના ખાતામાં 4,000 રૂપિયા તમે ઉધાર લખ્યા. આ વેચાણના કારણે વ્યવહાર બન્યો છે તો 4 તારીખે વેચાણ ખાતે નોંધ સાથે આ વ્યવહાર લખાશો. 5 તારીખનો વ્યવહાર છે, 6,000નો માલ ખરીદ્યો જેની સામે 2,000નો બીઓઆઈનો અને 4,000નો એસબીઆઈનો ચેક ચૂકવણી પેટે આપ્યો. તમે 6,000 રૂપિયાનો માલ ખરીદો છો જેમાંથી 2,000 બેંક ઓફ ઇન્ડિયામાંથી જાય છે. તો તમારે 2,000 રૂપિયા બેંક ઓફ ઇન્ડિયામાં જમા બાજુ લખવાના છે. 4,000 રૂપિયા એસબીઆઈમાં જમા બાજુ લખવાના છે. આ વ્યવહાર ખરીદીના કારણે બન્યો છે એટલે ખરીદ ખાતે 5 તારીખના વ્યવહાર સાથે તે લખાશે. તો આ પ્રમાણે તમારે આવે તો ઉધાર અને જાય તો જમા એ પ્રમાણે નોંધ કરવાની છે. ત્યાર પછી લખ્યું છે પગારના રૂપિયા 1,400નો એસબીઆઈનો ચેક આપ્યો એટલે કે 1,400 રૂપિયા તમે એસબીઆઈમાંથી ચૂકવો છો. તો એસબીઆઈમાં જમા બાજુ તમારે 1,400 રૂપિયા લખવાના છે અને આ ચૂકવણી પગાર માટે થાય છે એટલે પગાર ખાતે લખાશે 1,400 રૂપિયા. તારીખ 7 તારીખ સાથે વ્યવહાર લખાશે. 11 તારીખનો વ્યવહાર છે,
બેંકે વ્યાજના 500 અને ડિવિડન્ડના 2500 વસૂલ કરી એસબીઆઈના ખાતામાં જમા આપ્યા છે. અગાઉ આપણે વાત કરી કે બેંક જમા આપે તો આપણે ઉધાર કરવાના, બેંક ઉધાર કરે તો આપણે જમા કરવાના. તો અહીંયા બેંકે જમા આપ્યા છે એનો મતલબ કે તમારે ઉધાર બાજુ લખવાના છે 500 રૂપિયા અને 2500 રૂપિયા. 500 રૂપિયા વ્યાજના છે તો લખાશે બેંક વ્યાજ ખાતે, 2500 રૂપિયા ડિવિડન્ડના છે તો તમારે લખાશે ડિવિડન્ડ ખાતે 11 તારીખ સાથે એસબીઆઈના ખાતામાં નોંધ કરવાની છે. 13 તારીખનો વ્યવહાર છે. અનુજ પાસેથી જૂના દેવાની ચૂકવણી પેટે 7,000 રૂપિયાનો ચેક મળ્યો છે, બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યો. એનો મતલબ કે બેંક ઓફ ઇન્ડિયામાં 7,000 રૂપિયા તમારા આવે છે એટલે ઉધાર બાજુ 7,000 રૂપિયા બેંક ઓફ ઇન્ડિયામાં લખાશે. વ્યક્તિ આપનાર અનુજ છે એટલે અનુજ ખાતે નોંધ થશે. તો અનુજના સાથે 7,000 રૂપિયા બીઓઆઈમાં લખ્યા. ત્યાર પછી લખ્યું છે 3,000 રૂપિયા બીઓઆઈના ખાતામાંથી ચેક લખ્યો અને એસબીઆઈના ખાતામાં ભરાવ્યો. તો આનું અર્થઘટન એવું થાય કે બીઓઆઈમાંથી નાણાં જાય છે અને એસબીઆઈમાં નાણાં આવે છે. જાય તો જમા, તો 3,000 રૂપિયા બીઓઆઈમાં તમે જમા બાજુ લખો છો, 3,000 રૂપિયા એસબીઆઈમાં તમે ઉધાર લખો છો. બીઓઆઈમાંથી જાય છે અને એસબીઆઈમાં આવે છે તો આ બીઓઆઈમાં લખ્યું છે તો એસબીઆઈ ખાતે લખાશે, એસબીઆઈમાં લખ્યું છે તો બીઓઆઈ લખાશે. જો જમા ખર્ચી વ્યવહાર નહીં લખાય કારણ કે આ બે બેંકોની વચ્ચે થયેલો વ્યવહાર છે. ત્યાર પછી 23 તારીખનો વ્યવહાર. 2500 રૂપિયાનો માલ ખરીદ્યો જેની સામે બીઓઆઈના ખાતામાંથી બધી રકમનો ચેક આપી દીધો. એનો મતલબ કે બીઓઆઈમાંથી તમારા 2500 રૂપિયા જાય છે તો બીઓઆઈમાંથી 2500 રૂપિયા તમારે જમા બાજુ લખવાના છે. ખરીદ ખાતે વ્યવહાર 23 તારીખ. ત્યાર પછી 6,000નું એક યંત્ર ખરીદ્યું જેની સામે 50% રકમ એસબીઆઈના ખાતાનો અને બાકીની રકમ બીઓઆઈના ખાતાનો ચેક લખી આપ્યો. તો તમે 6,000નું યંત્ર ખરીદો છો જેની સામે બે બેંકોમાંથી નાણાં ચૂકવો છો. 50% પ્રમાણે 3,000 રૂપિયા એસબીઆઈમાંથી ચૂકવો છો તો 3,000 રૂપિયા તમારે એસબીઆઈના ખાતામાં લખવાના છે અને 3,000 રૂપિયા બીઓઆઈમાંથી લખો છો તો જમા બાજુ 3,000 રૂપિયા તમારે બીઓઆઈમાં લખવાના છે. તો આ પ્રમાણે તમારે જમા બાજુ નોંધ કરવાની છે અને આ યંત્ર માટેનો વ્યવહાર છે એટલે યંત્ર ખાતે લખાશે. તો આ પ્રમાણે તમામ પ્રકારના વ્યવહારો તમે બે બેંકોના ચોપડામાં નોંધ્યા. હવે તમારે સરવાળો વિચારવાનો છે. તો આગળ જે દાખલો ગણ્યો એમાં ઉધાર બાજુ બંને બેંકોમાં વધારે હતા અને જમા બાજુ તફાવત પડ્યો હતો, પરંતુ અહીંયા જો તમે જોવા જાઓ તો એસબીઆઈમાં જમા બાજુનું ટોટલ વધારે છે 6, 10, 11, 14,400. તો એસબીઆઈનું જમા બાજુનું ટોટલ 14,400 છે. એ 14,400 ઉધાર બાજુ લખ્યા પછી સર્કલ કરેલી રકમ જે આપણે લખી છે તે આપણે બાદ કરીએ તો 3 ને 3 6 ને 4 10. તો 10,000 રૂપિયા ઉધાર બાજુનો રકમ બાદ કરતાં 4,400 તફાવત આવે છે. તો આનો તમારે ઉધાર બાજુ તફાવત પડે છે જેના માટે શબ્દ લખાય 30 તારીખ બાકી આગળ લઈ ગયા જેને તમે બેંક ઓવરડ્રાફ્ટ કહી શકો. આ બીઓડી છે એટલે બેંક ઓફ એસબીઆઈમાં બીઓડી થયું છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ છે. હવે બીઓઆઈની વાત કરીએ તો 4 ને 7 11,000 રૂપિયા ઉધાર બાજુનું ટોટલ છે. હવે એ ઉધાર બાજુના 11,000ને તમે જમા બાજુ મૂકો, તેમાંથી સર્કલ કરેલી રકમ 2 ને 3 5, 5 ને 3 8 ને 2 10,500 છે. તો 11,000 રૂપિયા ઉધાર બાજુના ટોટલમાંથી 10,500 બાદ કરતાં 500 રૂપિયા તફાવત આવે છે જમા બાજુ. અને આ 500 રૂપિયા તફાવત માટે પણ તમારે બાકી આગળ લાવ્યા શબ્દ લખવાનો અને જે તમારી શિલ્લક છે. એટલે એક બેંકમાં શિલ્લક છે અને બીજી બેંકમાં ઓવરડ્રાફ્ટ છે. આ લાવ્યા ન લખી શકાય, લઈ ગયા લખવું પડે. બાકી આગળ લઈ ગયા. તો 30 તારીખે એક બેંકમાં શિલ્લક છે અને બીજી બેંકમાં ઓવરડ્રાફ્ટ છે. તો આ પરિણામ તમારું થયું. બંને બાજુનો સરવાળો કરીને તમારે પરિણામ શોધવાનું છે. તો હું માનું છું કે તમને સરસ રીતે હવે રોકડ મેળ આવડી ગયો છે. આપણે ઘણા બધા પ્રકારના રોકડ મેળ શીખ્યા. રોકડ અને વટાવ, બેંક અને વટાવ, રોકડ અને બેંક, 3 ખાનાવાળા અને 2 બેંકોના ખાનાવાળા. હવે પછી એક થોડું પરિવર્તન આવે છે પેટા રોકડ મેળ માટેનું. તો એ પેટી કેશ વિશે આપણે ચર્ચા કરીશું. તમે ટેક્સ્ટબુકમાં 177 નંબરના પેજ ઉપર પેટા રોકડ મેળ એવો શબ્દ વાંચો છો, ચિંતા ના કરશો, બહુ સરળ છે. ખાલી થોડી સમજણ કેળવવાની છે અને એના માટેના સ્વાધ્યાયના 2 દાખલાઓ આપણે ગણવાના પણ છે અને આગળ પણ આપણે વિચારવાનું છે.
તો જ્યાં સુધી બીજા વિડીયો તમારી સામે ન મૂકીએ ત્યાં સુધી આ દાખલાઓની સરસ રીતે નોટમાં તમે નોંધજો, સતત તેનું વાંચન અને પુનરાવર્તન કરતા રહેજો, અભ્યાસમાં મગ્ન રહેજો, ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો. આવજો.